ઓમ ગણેશ. ચાલો સત્સંગમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે ને. મારા મંત્ર જાપવાળો એક વિડીયો મેં બનાવ્યો હતો અને એ જોયા પછી ઘણા લોકોએ મને મેસેજ કર્યા હતા વોટ્સઅપમાં કે અમે કઈ માળા વાપરીએ, તો કયા મંત્ર જાપ માટે કે કયા દેવતા માટે. તો આમ તો ઘણા બધા વિધિ વિધાન બતાવેલા છે, ઘણા બધા ભેદ પણ છે આપણા શાસ્ત્રોમાં, પણ હું આજે સંક્ષિપ્તમાં અમુક માળાઓ વિશે તમને શ્રવણ કરાવીશ. આજનો સત્સંગ, જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે ભૂલ્યા વગર લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો સંસ્કૃતમાં જે રીતે આપેલું છે કે સ્ફટિકી મૌક્તિકી વાપી પ્રોક્તવ્યાસિત સૂત્ર કૈ અરિષ્ટ પુત્ર જીવેશ્ચાખૈ પ્રવાલૈ સહસ્રકમ સ્ફટિકૈ લક્ષ સહસ્ર મુક્તિકૈર લક્ષ્ય મેવ છે. હવે આ સંસ્કૃતમાં ઘણું લાંબુ છે, હું સીધું જ ગુજરાતીમાં તમને વાત કરું કે રુદ્રાક્ષની માળાથી કોઈ પણ દેવી દેવતાઓના મંત્ર જાપ થઈ શકે છે અને રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવાથી સર્વકર્મ સમૃદ્ધ થાય છે, સફળ થાય છે. સ્ફટિકની માળાથી મંત્ર જાપ કરવાથી 1,00,000 ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. મોતી અને ચંદનની માળાથી મંત્ર જાપ કરવાથી 1,00,000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. સોનાની માળાથી મંત્ર જાપ કરવાથી 1 કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. શંખની માળાથી મંત્ર જાપ કરવાથી વાંછિત આપણા મનની જે કામનાઓ હોય એ પૂરી થાય છે. ઔદુંબર એટલે ઉમરડાની માળાથી મંત્ર જાપ કરવાથી બધા જ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવાથી 1,000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. કમળ ગટ્ટા એટલે કે કમળ કાકડીની માળા કરવાથી કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. અને પુત્ર જીવક બીજ નામના જે બીજ આવે છે એની માળા કરવાથી અથવા એ માળાથી મંત્ર જાપ કરવાથી અગણિત અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે. હવે કયા ભગવાન માટે કઈ માળાનો પ્રયોગ કરવો? તો ગણપતિ દાદાના મંત્રો માટે તમે રુદ્રાક્ષ માળા બધા દેવી દેવતાઓ માટે તમારે કોમન ગણવાની, બાકી સ્પેશિયલ છે તો ગણપતિ દાદાના મંત્ર જાપ માટે લાલ ચંદનની માળાનો પ્રયોગ કરવો ઘણો સારો કહેવાય. લક્ષ્મીજીની ઉપાસના માટે સ્ફટિક અને કમળ કાકડીની માળાનો પ્રયોગ કરવો જોઈએ. શિવજીની ઉપાસના માટે રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરવો જોઈએ. મહાકાળી માતાની માળા માટે, મહાકાળી માતાની ઉપાસના માટે કમર કાકડીની માળાનો પ્રયોગ કરવો જોઈએ. શત્રુ નાશ માટે કાળા રંગની કોઈ પણ માળા, જેમ કે શાલિગ્રામ માળા પણ આવે છે, કમળ કાકડીની માળા પણ ચાલે અને ઘણી જગ્યાએ પ્રમાણ છે કે હળદરની હલ્દી માળા પણ ચાલી શકે છે. આકર્ષણ માટે વૈજયંતી માળા અથવા તો સફેદ ચંદનની માળાનો પ્રયોગ કરાય. વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંત્ર જાપ માટે તુલસીજીની માળાનો પ્રયોગ કરી શકાય અથવા તો વૈજયંતી માળાનો અથવા શંખની માળાનો પ્રયોગ કરી શકાય. શાંતિ કર્મ એટલે ગ્રહોની શાંતિ કરવી હોય તો સફેદ ચંદનની રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકાય. અને કોઈને સ્તંભન કરવું હોય, શત્રુઓ હેરાન કરતા હોય તો જે રીતે મેં કીધું કે બગલામુખી માતાની સાધનાઓમાં આપણે અવશ્યપણે હરિદ્રા એટલે કે હળદરની માળાનો પ્રયોગ કરી શકીએ છીએ. તો કહેવાનો અર્થ છે કઈ માળાથી કેટલું ફળ પ્રાપ્ત થાય અને કયા દેવી કે દેવતાઓમાં કઈ માળાનો પ્રયોગ કરાય. હવે અહીંયા અમુક જગ્યાએ જેમ કે વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણુ ભગવાનના ઘણા સ્વરૂપો છે, તો તમે સામાન્ય રીતે ત્યાં તુલસીની માળાનો પ્રયોગ કરી શકો, ચાહે રામ ભગવાન હોય, ચાહે કૃષ્ણ ભગવાન અથવા કોઈ પણ ભગવાન હોય. શિવજીના કોઈ તમે મંત્રનો જાપ કરતા હોય તો શિવજીના જેટલા પણ અવતારો છે એમાં તો તમે રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો. હનુમાનજીના મંત્ર માટે તમે ચાહો તો રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો, લાલ ચંદનની માળાનો પ્રયોગ કરી શકો. માતાજીની જે રીતે છે મા અંબાના મંત્ર કે નવાર્ણ મંત્ર આદિ જપતા હોય, લાલ ચંદનની માળા તમે ઉપયોગ કરી શકો, સ્ફટિકની માળાનો પ્રયોગ કરી શકો અને રુદ્રાક્ષની માળાનો પણ પ્રયોગ કરી શકો છો. આ બધા સામાન્ય વિધાન છે. કહેવાનો અર્થ કે કઈ માળાથી કેટલું ફળ પ્રાપ્ત થાય અને કયા દેવી કે દેવતા માટે સામાન્યપણે કઈ માળાનો પ્રયોગ કરી શકાય એ આજના સત્સંગમાં તમને શ્રવણ કરાવ્યું. આના વિશે જો તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી અમને પૂછી શકો છો. ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયના વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, જય સિયારામ, જય હનુમાન.